ફાઇનલી અત્યારે આપણે આવી ગયા છીએ ચીકુના બગીચામાં. તો જોઈ શકો છો અહીંયા ચીકુ કેવા છે. તો સંજય ચીકુ વેણવા મંડી ગયો આ બાજુ. ચેક કરું. પેલી બાજુ દસો કોઈ મંડી પડે બહેણી લઈને આવ્યા બહેણી ભરવા માટે. ચીકુ ખાવા હોય તો આવી જજો. જો ચીકુ છે હોય હજુ ને નથી પણ હો પાકવાય સંજય છે બાજુ શી પાકવાય બાજુ મોટો આવ્યો ભાઈ. હાજી એટલે જે પોચો એ રદ લેવાનો ને. તો ગઈશ ફાઇનલી સંજય ચીકોડી પર ચડી ગયો. એવા પાકા હોય ને હું ના ખા જીવડાને હટવું હોય એટલે ગમે તે હા પે ગમે તે કોઈ ડંખ મારેલો હોય આ પડ્યો લે. કેવું તો ગાઈસ ફાઇનલ દસો કોઈ આ બાજુ ચીકુ ઉપર ચડી જાય. જોઈ લે ચીકુ એ પાકું હોય મજા આવી જાય ખાવાની. ફાઇનલી જોઈ શકો છો તમે આ ઉપર પાકેલા વગર દવાઈ પકવેલા. તો આનો સ્વાદ પણ મસ્ત હોય. જો આ બજીએ પાકા હોય તો આપણે કાચા તોડતા નહીં, પાકા જ ચીકુ લઈએ છીએ. તો ગાઈ જોઈ શકો તમે આ બાજુ સંજય પણ ચીકુ વેણી રહ્યો છે. સંજય તો ખાસા બધા વેણ્યા અહીં એટલે મિલજીમાં એ નહીં ગમતો ચમ નહીં ગમતો એટલે પાકો અહીં. તો સંજય ઓરિજિનલ ચીકુ જ લે કારણ કે કેવું ગમતો નહીં એટલે આ બધું હોય ને મજા ના આવે ભાઈ. સંજય યાર ચીકુડી પર ચડ્યો પાવો. ભાઈ સંજય 1 કિલો જેવો ચીકુ વેણી દીધો. દસ કાકાએ બહેણી વેણાય થોડો માપનો આમ પાકો ખાઈ જો અહીં. અને આપણે તો વધારે નહીં વેણ્યો નહીં, આપણે ખાલી ખાધો જ છીએ કારણ કે આપણે વેણતા નહીં, આપણે ખાઈએ જ છીએ. તો જોઈ શકો છો ચીકુડીની વાળી છોકરો વેગણ આવી જાય ચીકુ ખાવા માટે. અને આ બાજુ અમે હેડતા હતા પણ એક ચીકુડી સાઈડમાં આવી જાય તો વેણી લઈએ થોડો ઘણો ચીકુ. ત્યારે સંજય વરસાદ આવે તેવો દી રોય ખરા હળવો પડી જાય એમ ને. વરસાદ આવે તેવો દી રોય પણ હળવો પડી જાય એવું. હા હાથ કહેવાય એટલે બગડી જાય ચીકુ. પાકું કહેવાય એમ ને. એ સંજય આ ચીકોડીઓને તૈયાર થતા ચલો ટાઈમ લાગે તો એમ અંદાજિત 5 વર્ષ સમય લાગે એમ ને. તો ભાઈ ફાઇનલી આપણા ખેતરમાં મજૂર આવી ગયા છે ઝાડ વાટવા માટે. જોઈ શકો છો એમની સ્પીડ કેવી હોય ઝાડ વાટવામાં. આપણો કામ નહીં એવું કેવું સંજય. સંજય 10 વાગો 2 વાગે ઊભા રહી જોવી સીધા વાટી અને 12 વાગે તોય આવા તાપનું પણ એરા વાટી રહ્યા છે. જે ટાઈમ 12:18 થયો એમાં જોઈએ અડધા કલાકમાં કેટલું વાટે છે. આમાં જઈએ આપણે ઠંડુ રહેવા માટે. 2 દાડા ઝાડ ના વાટ્યું તો જોઈ શકો છો આ ભૂંડોય કેવું કર્યો મસ્ત પથારી કરીએ ચૂંટીને મૂળ સુધી ચૂંટીને જીવો જોઈ લો. એવો ચબ્બા નહીં કરી પણ યાર તો ભાઈ ડાયરેક્ટ 5 ના એટલે પછીથી વાળવા માંડ્યો મિત્ર. આગી ભૂતાવળ ભૂતની આવાત વડલે આય છે. ધન ધન ભૂમિ હો રઠ તણી જ્યાં પ્રેમીઓ એ પૂજાય છે, જ્યાં પ્રેમીઓ પૂજાય છે. સાધન તારી શેરીએ અને અમે આવીને પાગશું. તો બોલશું એ નહીતર હો દેશ
પૂરી થઈ ગઈ એના ગયા પછી જિંદગી જાણે પૂરી થઈ